ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એમાં છે આપણું નિયંત્રણ અને સંકલન. એના વિશે આપણે આગળ જોયું હતું મનુષ્યમાં અંતઃસ્ત્રાવો. આપણે જે અંતઃસ્ત્રાવો વિશે હતું પ્રાણીઓમાં ઉદ્ભવતા અંતઃસ્ત્રાવો આપણે થોડું ડિસ્કસ કરેલું. એના પછીનું આપણે જોવાના છે ફિગર સાથે અંતઃસ્ત્રાવો ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે આપણે પરાવર્તિત ક્રિયામાં કેવી રીતે મદદ કરે છે એના વિશે. તો યાદ કરો કે વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો હોય છે. વનસ્પતિની અંદર પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે કે આપણા સ્નાયુ છે, સ્નાયુની અંદરથી જે લિક્વિડ ઉત્પન્ન થાય છે એને આપણે અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. જો ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે, એટલે કે જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એ ચોક્કસ દિશામાં વૃદ્ધિ અને નિયંત્રિત કરે છે. અને પ્રાણીમાં અંતઃસ્ત્રાવો જે છે તે શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી. એટલે કે જો પ્રાણીઓમાં આપણે એવું વિચારીએ તો એવું થતું નથી, કારણ કે વનસ્પતિ છે એની વૃદ્ધિ હંમેશા ઉપરની તરફ જ થાય છે, પરંતુ પ્રાણીઓમાં લિમિટેડ હોય છે કે એટલા લિમિટ સુધી જ એની વૃદ્ધિ થઈ શકે છે. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાતું નથી, બરાબર. એટલે કે આપણે જે પ્રકાશ જે સાઈડ હોય એ તરફ વૃદ્ધિ પામીએ એવું નથી હોતું. જ્યારે વનસ્પતિમાં કેવું હોય છે, જે તરફ એને પ્રકાશ મળતો હોય એ સાઈડ એની વૃદ્ધિ વધારે થાય છે. હવે આપણે એવું જોઈએ તો એવું થાય છે કે એક હાથ બાજુ આપણને સૂર્યપ્રકાશ વધારે મળે તો એક હાથ આપણો લાંબો થાય અને એક હાથ આપણો ટૂંકો થાય. આવું બનતું નથી. તો આપણે એના વિશે આપણે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે, બરાબર છે. એટલે કે જે પ્રાણી છે એ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વનસ્પતિના શરીર પર અનેક પર્ણ ઉગે છે. શું ઉગે છે? પર્ણ ઉગે છે. પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી. આપણે કેવું છે, હાથમાં આંગળીઓ જ વૃદ્ધિ પામે, બરાબર છે. પરંતુ વનસ્પતિમાં કેવું છે, ગમે ત્યારે ગમે તે સ્થાન પર પર્ણ છે એ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉગે છે. આપણા ચહેરા પર આંગળીઓ ઉગતી નથી. આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે. આપણા શરીરની રચના છે એ બાળકો હોય તો એ પ્રમાણે એની સાચવણી કરે છે, એવી રીતે. તો હવે જો આપણે ફિગરમાં જોશું કે અહીંયા જે છે એક છે એ કયું છે, મેલની છે અને બીજી છે તમારા ફિમેલની છે, બરાબર છે. તો એમાં જે આપણે ઉપર જોઈએ છીએ કે જે માઇન્ડ પાસે હોય છે પિટ્યુટરી ગ્રંથિ, ત્યાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે, એની ઉપર પિનિયલ ગ્રંથિ આવેલી હોય છે, આ બાજુ આવે છે હાઇપોથેલેમસ. એટલે કે આ 3 ગ્રંથિઓ આપણા માઇન્ડની અંદર આવેલી હોય છે. કઈ 3? તો કે પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ અને બીજું છે તમારું હાઇપોથેલેમસ, બરાબર. એના પછી આપણે નીચે જઈએ તો આપણા ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. કઈ? થાઇરોઇડ ગ્રંથિ. એના પછી નીચે જઈએ તો પેરાથાઇરોઇડ ગ્રંથિ, એની નીચે જઈએ તો થાઇમસ આવેલું હોય છે. આ બધી જ ગ્રંથિઓ શું ઉત્પન્ન કરે છે? અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. એના પછી નીચે જઈએ તો આપણા પેટની અંદર સ્વાદુપિંડ કયું આવેલું હોય છે? સ્વાદુપિંડ, જે સ્વાદુરસનું ઉત્પન્ન કરે છે એ, ઓકે. અને એડ્રિનલ ગ્રંથિઓ, ઓકે, જે એડ્રિનાલિન ઉત્પન્ન કરે છે, એડ્રિનાલિન ગ્રંથિઓ આવેલી હોય છે. એના પછી નીચે જોઈએ તો જે મેલ છે, મેલ લોકોને શું હોય છે? શુક્રપિંડ. તો એ શુક્રપિંડની અંદર શુક્રરસનો ઉત્પન્ન કરે છે અને ફિમેલમાં અંડપિંડ આવેલું હોય છે અને જે અંડરસનો ઉત્પન્ન કરે છે, ઓકે. તો આ બધું કયું છે? આ ફિગર પરથી આપણને ખબર પડે કે કઈ જગ્યાએ કઈ ગ્રંથિઓ છે અને એનું કાર્ય શું છે. તો આ બધા જે ગ્રંથિઓ છે એમાંથી જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એની મદદથી આપણે પરિવર્તી ક્રિયાઓ સરળ બને છે. હવે સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે? હવે જો વૃદ્ધિ થતી હોય છે, એનું સંકલિત થઈ ગયું હોય તો એ આપણને કેવી રીતે મદદ કરે છે તે સમજવા આવો. કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો કે મીઠાના પેકેટ આપણે બધાએ જોયા છે. એ કેવો હોય છે? આયોડિનયુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત, એટલે કે આયોડિન એની અંદર આવેલું હોય છે. આપણે આહારમાં આયોડિનયુક્ત મીઠું જ કેમ લેવું જોઈએ?
થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે. એટલે કે આપણી જે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી આપણે થાઇરોક્સિન નામનું જે અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થવા માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. હવે થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. એટલે કે હવે જે થાઇરોક્સિન છે, થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે ગળામાં, એ આપણને ખબર છે. એના પછી આવે છે એમાંથી ઉત્પન્ન થાય છે કયું? થાઇરોક્સિન. તો કે જે થાઇરોક્સિન છે એ ઉત્પન્ન થવા માટે શું જોઈએ? આયોડિન જોઈએ. અને હવે આ જે થાઇરોક્સિન છે એનો ઉપયોગ શું થાય છે? તો કે તે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના ચયાપચયમાં, એટલે કે એને પચાવીને શક્તિ મેળવવાનું કામ કોણ કરે છે? થાઇરોક્સિન. એમાં ઉપયોગી છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે છે. જેથી આપણે વૃદ્ધિ થઈ શકે છે અને ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે છે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. એટલે કે થાઇરોક્સિન જો બનાવવું હોય આપણા શરીરની અંદર તો આયોડિન અવશ્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ છીએ. જો આપણે આપણા શરીરની અંદર આયોડિનની ઉણપ જોવા મળે તો આપણને શું? તો કે ગોઈટરગ્રસ્ત, એટલે કે ગોઈટર નામનો આપણને રોગ થઈ શકે છે. બરાબર છે? ગોઈટર નામનો રસ એટલે કે શું? તો આયોડિનની ઉણપ. આયોડિનની ઉણપ હોય તો થાઇરોક્સિન બનતું નથી. થાઇરોક્સિન બને નહીં એટલે આપણા શરીરની અંદર ચરબી, પ્રોટીન અને કાર્બોદિતનું નિયંત્રણ થતું નથી. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે ગોઈટરગ્રસ્ત હોઈ શકીએ છીએ. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય છે. આ બીમારીમાં શું થાય છે? તો કે એની ગરદન હોય એ ફૂલી જાય છે. શું તમે આકૃતિ 7.7માં થાઇરોઇડ ગ્રંથિના સ્થાન સંબંધિત જાણ કરી શકો છો? કે આપણે જે આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો કે હા, ક્યાં આવેલી હોય છે? ગરદનમાં. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન, એટલે કે નાના નાના કદના હોય છે અને અથવા તો વધારે પડતા જ ઊંચા હોય છે. તો શું તમને ક્યારેય એવું આશ્ચર્ય થયું છે કે આ બધું કેવી રીતે થાય છે? તો આવે છે એમાં પિટ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવ એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. આપણો જે હોર્મોન છે, ગ્રોથ હોર્મોન, પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી આપણો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ શું કરે છે? આપણે પિટ્યુટરી ગ્રંથિની અંદર જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ આપણા શરીરમાં વૃદ્ધિ કરાવે છે, જેવું તેનું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિની અંદર જે આવેલો હોય એને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહીએ છીએ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની અંદર અને વિકાસને નિયંત્રિત કરે છે. શરીરની અંદર અને આપણો જે વિકાસ થાય છે એને નિયંત્રિત કરે છે. જો બાહ્ય અવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો આ વામનતાનું કારણ બને છે. એટલે કે જો આપણે નાના હોઈએ, બરાબર છે, બાલ્યાવસ્થામાં, એટલે કે આપણે જો જ્યારે નાના હોય ત્યારે અંતઃસ્ત્રાવની ઉણપ જો આ પિટ્યુટરીની મદદથી આપણે જે અંતઃસ્ત્રાવ સર્જે છે એના કારણે આપણે વામન હોવાનું કારણ બનીએ છીએ. તમારા અને તમારી મિત્રોની વય 10થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફારો જોયા હશે. પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સાથે સંબંધિત છે. બરાબર છે કે જો હવે તમે જેમ જેમ મોટા થતા જશો, 10-12 વર્ષની ઉંમર પછી તમારા શરીરની અંદર પરિવર્તન, એટલે કે યુવાવસ્થાનો પ્રારંભ થઈ જાય છે. ટીનેજર કહેવાય ને, એ યુવાવસ્થાને પ્રારંભ થવાની સાથે સાથે પણ તે સંબંધિત હોય છે. જેમ કે નર હોય એની અંદર હોય છે ટેસ્ટોસ્ટેરોન. બરાબર છે? નરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને માદાની અંદર, એટલે કે જે ફિમેલ છે એની અંદર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. બરાબર છે? યાદ રાખજો, આ બધા MCQમાં પૂછાય છે કે જે નર છે એ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ ધરાવે છે? તો કે ટેસ્ટોસ્ટેરોન, અને માદામાં ઇસ્ટ્રોજન નામનો સ્ત્રાવ થાય છે. શું તમે તમારા પરિવાર કે મિત્રોની કોઈ એવી વ્યક્તિને ઓળખો છો કે જેમને ડૉક્ટરને આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય? તો કે ઘણાને જે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે, બરાબર, એને આપણે ડૉક્ટર એવું કહે છે કે તમે શર્કરા, એટલે કે ખાંડ ઓછી લેવાની અથવા તો નહીવત લેવાની, કારણ કે તેઓ મધુપ્રમેહના રોગના દર્દી હોય એવું કહેવાય, એટલે કે ડાયાબિટીસ થયું હોય એવું એને કહેવાય.
ઉપચારના રૂપમાં તે ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ લેતા હોય છે. ડાયાબિટીસથી સારું રહેવા માટે એ લોકો ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ લેતા હોય છે. અને એ પણ એક શું છે, અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન પણ એક અંતઃસ્ત્રાવ છે કે જેને આપણે બહારથી ઉમેરવામાં આવે છે, જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે. આ જે ઇન્સ્યુલિન છે એનું ઉત્પાદન ક્યાં થાય છે? સ્વાદુપિંડમાં. અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં આવે છે. રુધિરની અંદર જે શર્કરા છે એટલે કે એનું ગળાપણું છે, ખાંડનું જે પ્રમાણ આવે એવું ગળાપણું છે, તો તે નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. અને જો આ યોગ્ય માત્રામાં એનું સ્ત્રવિત ન થતું હોય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. એટલે કે ઇન્સ્યુલિન હોવું ખૂબ જ જરૂરી છે અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ પણ બને છે. જો અંતઃસ્રાવોનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી છે અથવા તો આ થવા માટે યોગ્ય કાર્ય પદ્ધતિને સમજવી જરૂરી છે. હવે અંતઃસ્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે. ઉદાહરણ તરીકે જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો થઈ જાય છે. એટલે કે જો આપણા શરીરની અંદર યોગ્ય પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોવા જોઈએ. આ ઉપરાંત જો ઉત્પન્ન થવામાં ક્યારેક વધારે અથવા ઓછાપણું થઈ જાય તો એને નિયંત્રણ કરવું જોઈએ. ધારો કે આપણે કોઈ ખોરાકની અંદર વધારે ગળ્યો પદાર્થ લીધો છે એટલે કે રુધિરની અંદર શું થશે શર્કરાનું પ્રમાણ વધી જશે. એટલે જેવું શર્કરાનું પ્રમાણ વધી જશે એટલે જે સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે અને રુધિરની અંદર એની શર્કરા છે એને બધી ખેંચી લે છે, એટલે કે શર્કરાનું નિયંત્રણ કરી દે છે. બરાબર છે. પરંતુ જો ક્યારેક એવું બને કે શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે ત્યારે શું કરે છે કે અંતઃસ્રાવ છે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને એને એવી રીતે જે હોય કાર્ય પદ્ધતિ એ પ્રમાણે ચાલુ રાખે છે. હવે આમાં આપણે જોઈએ તો અંતઃસ્રાવ એની ગ્રંથિ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે અને એનું કાર્ય શું છે એ આપણે જોઈએ. બરાબર છે. તો પહેલું છે વૃદ્ધિ અંતઃસ્રાવ. મેં તમને કીધું પિટ્યુટરી ગ્રંથિની અંદર વૃદ્ધિનો અંતઃસ્રાવ થાય છે અને તે બધા જ અંગોની વૃદ્ધિ પ્રેરે છે. બધા જ અંગોની વૃદ્ધિ થાય છે. એવું નથી કે સૂર્યપ્રકાશ બાજુ જે અંગ હોય એની જ વૃદ્ધિ થાય છે. એના પછી આવે છે થાઇરોઇડ ગ્રંથિ. બરાબર. એની અંદર શરીરના વિકાસ માટેનું ચયાપચયનું નિયમન કરે છે, પચાવે છે ખોરાકને. એના પછી આવે છે ઇન્સ્યુલિન. બરાબર. ઇન્સ્યુલિન છે શું કરે છે? રુધિરમાં રહેલી શર્કરાના માત્રાનું નિયમન કરે છે. પછી આવે છે ટેસ્ટોસ્ટિરોન જે શુક્રપિંડની અંદર આવેલું હોય છે. એના પછી આવે છે અંડપિંડ. તો અંડપિંડ છે જે સ્ત્રીના પ્રજનનાંગોનું વિકાસ કરે છે અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે. બરાબર છે. હવે એડ્રીનાલિન છે એ અંતઃસ્ત્રાવ છે, એડ્રીનલ ગ્રંથિમાંથી તે ઉત્પન્ન થાય છે અને બીજા મુક્ત થતા અંતઃસ્ત્રાવ એટલે રિલીઝ થતા હોય એવા તો કે અંતઃસ્ત્રાવો સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. આ ઉપરાંત બીજા એવા અંતઃસ્ત્રાવો પણ હોય છે કે જે શું ઉપયોગ કરે છે તો કે જે અંતઃસ્ત્રાવો છે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે.